કુતિયાણામાં 1 વર્ષ પૂર્વે ગુમ થયેલ યુવકના કેસનો ભેદ ઉકેલાયો છે, જે મામલે પોલીસે ખુલાસો કર્યો છે કે ચૌટા ગામના આ યુવકની હત્યા તેમના જ મિત્ર અને માલિક માલદે દેવાભાઈ નંદાણીયાએ કરી હતી। આ કેસ શરૂઆતમાં ગુમશુદાની ફરિયાદ તરીકે નોંધાયો હતો। મૂળ પાનેલીના રહેવાસી નરેન્દ્ર ઉર્ફે ભરતભાઈ ગોવિંદભાઈ મેથાણીયા, જે ચૌટા ગામે માલદે નંદાણીયાની દુકાને કામ કરતા હતા, તેઓ 1 વર્ષ પહેલા અચાનક ગુમ થઈ ગયા હતા। લાંબી તપાસ બાદ પોલીસને બાતમી મળી હતી કે નરેન્દ્ર અને માલદે વચ્ચે સોનલ માતાજીના મઢડા ગામે બીજ ભરવા જવા બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને આ બોલાચાલી ઝઘડામાં પરિણમી હતી। ત્યારે માલદે નંદાણીયાએ પોતાના મકાનના ફળિયામાં પડેલ પથ્થરથી નરેન્દ્રના માથામાં 3 થી 4 ઘા ઝીકી દીધા હતા, જેના કારણે નરેન્દ્રનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। આ હત્યા બાદ ગુનાને છુપાવવા માટે મૃતદેહનો નિકાલ કરવાનો આ શખ્સે પ્રયાસ કર્યો હતો। તેણે લાકડા અને પેટ્રોલની મદદથી મૃતદેહને સળગાવી દીધો હતો। ત્યારબાદ બચેલી રાખ અને અસ્થિઓને કોથળામાં ભરી ભાદર નદીમાં વહાવી દીધી હતી। મૃતકના પિતા ગોવિંદભાઈ વિશાભાઈ મેથાણીયાની ફરિયાદના આધારે કુતિયાણા પોલીસે માલદે દેવાભાઈ નંદાણીયા વિરુદ્ધ હત્યા અને પુરાવાનો નાશ કરવા અંગે ગુનો દાખલ કર્યો છે। જી, કુતિયાણા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2025માં એક જાણવાજોગ દાખલ થયેલી હતી કે ગુમ થનાર એક વ્યક્તિ નામે નરેન્દ્ર ઉર્ફે ભરતભાઈ ગોવિંદભાઈ મેથાણીયા, જે પોતે પાનેલીના છે, એ ચૌટા ગામેથી ગુમ થયેલા છે। આ મતલબની એક જાણવાજોગ કુતિયાણા પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલી હતી। જે તે સમયે એના જે ગુમ થનારના જે મા બાપ છે, એમણે આ બાબતે ગુમ થનાર જેમની દુકાને નોકરી કરતા અને જેમના ઘરે રહેતા ચૌટા ગામના રહીશ માલદેભાઈ નંદાણીયા, એમની ઉપર થોડી ઘણી શંકાઓ વ્યક્ત કરેલી હતી। જે શંકાના આધારે કુતિયાણા પોલીસ દ્વારા આ જે ગુમ થનાર વ્યક્તિ છે, એમને શોધવા માટેના પ્રયત્નો થઈ રહ્યા હતા। એ પ્રયત્નમાં આશરે 1 વર્ષ પછી પોલીસ પાસે એવી બાતમી આવી અને આખી જે ઘટના જે છે એ એવી રીતે ક્લિયર થઈ કે આજે ગુમ થનાર નરેન્દ્ર ઉર્ફે ભરત ગોવિંદભાઈ મેથાણીયા એ ચૌટા ગામના માલદે દેવાભાઈ નંદાણીયા એમના દુકાને કામ કરતા હતા, એમના ઘરે રહેતા હતા। બંને વચ્ચે સારી એવી મિત્રતા હતી અને આ સમયગાળા દરમિયાન એક દિવસે સાંજે જ્યારે સોનલ માતાનું મંદિર મઢડા ત્યાં બીજ ભરવા જવા બાબતે બંને વચ્ચે બોલાચાલી અને ઝઘડો થાય છે। એ ઝઘડામાં આરોપી આ ગુનામાં જે બનેલા છે માલદે દેવાભાઈ નંદાણીયા, એમના દ્વારા આજે નરેન્દ્ર ઉર્ફે ભરતભાઈ છે, એમને માથામાં પથ્થરથી પ્રહાર કરવામાં આવે છે અને બાદ પથ્થરથી જ એમનું મૃત્યુ નિપજાયું છે। અને પોતાના જે આ મિત્રનું એમણે મૃત્યુ નિપજાયું છે, એમના શબને લાકડા અને પેટ્રોલથી સળગાવી જે ચિતા જે છે એને પાણીથી ઠારી દઈ આ જે રાખ અસ્થિ જે બી છે એ ભાદર નદીમાં વહાવી દઈ આ કામના જે આરોપી છે માલદેભાઈ, એમણે હત્યા અને પછી પુરાવાનો નાશ કરેલો હોવાનું પોલીસને જણાઈ આવતા ગઈકાલે રાત્રે કુતિયાણા પોલીસ સ્ટેશનમાં આરોપી માલદે દેવાભાઈ નંદાણીયા વિરુદ્ધ ખૂનની એક ફરિયાદી ગોવિંદભાઈ વિશાભાઈ મેથાણીયા, આ કામના ગુમ જનારના પિતા, એમની લેવામાં આવેલી છે। હાલ પોલીસ તપાસ ચાલુ છે। પોલીસ આ કામે ટેકનિકલથી પુરાવાથી માંડીને ફોરેન્સિક એવિડન્સીસ, આજુબાજુના જે પ્રત્યક્ષદર્શી સાહેદો હોય, જેમણે આ ઘટના બાબતે કશું બી જાણ્યું સાંભળ્યું હોય, એ તમામના નિવેદનો અને તપાસની પ્રોસેસ અત્યારે કરી રહી છે। સત્વરે જ આરોપીને શોધી અટક કરવામાં આવશે। પોલીસ હાલ ટેકનિકલ સોર્સ, ફોરેન્સિક પુરાવા અને સાક્ષીઓની પૂછપરછના આધારે વધુ તપાસ કરી રહી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।